સુરતમાં વાહન ચાલક અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા છે। અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારના બનાવ સામે આવી રહ્યા છે। ટ્રાફિક બાબતે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં કહેવાય રહ્યું છે કે જે વાહન ચાલક છે તે રોંગ સાઈડ ઉપરથી આવતા હતા, ત્યારે પીઆઈએ તેમને મેમો ફટકારતા વિવાદ સર્જાયો છે। ત્યારે બીજી તરફ જે વાહન ચાલક છે તેમના આરોપ છે કે પીઆઈ પોતે દારૂ પીધેલા છે, આના જ કારણે વિવાદ વકર્યો છે। અને આ મામલાને લઈને હવે પોલીસ ઉચ્ચ અધિકારીએ પણ તપાસનો ધમધમાટના આદેશ આપ્યા છે। ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીએ આ મામલે શું વાત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે, બોલાચાલીના વિવાદના દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ। ત્યારે ફરી એકવાર સુરતમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે। ઘટનાની વાત કરીએ તો સુરતના દિલ્હી ગેટ પાસે ગઈકાલે રાત્રિ દરમિયાન વાયએમ ગોહિલ જે સર્કલ 6ના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પોતાની ફરજ ઉપર હતા। તેઓ સિગ્નલ પાસે ઊભા હતા, દરમિયાન એક વાહન ચાલક છે તે રોંગ સાઈડમાંથી આવતા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ દરમિયાન વાયએમ ગોહિલ છે તે વાહન ચાલકને અટકાવે છે, તેમની સામે દંડનીય કાર્યવાહી કરે છે। ત્યારે આને જ લઈને વિવાદ વકરવાની શરૂઆત થાય છે। બીજી તરફ વાહન ચાલકનું કહેવું છે કે તમે મને અટકાવ્યો તો તમે મને લાફો શું કામ માર્યો, તેને લઈને વાહન ચાલક છે તે પોલીસ ઇન્સ્પેક્ટર વાયએમ ગોહિલ સામે સવાલો કરે છે અને આ વિવાદ ઉગ્ર બને છે। ત્યારબાદ આટલેથી ન અટકતા વાહન ચાલક છે તે પોલીસ ઇન્સ્પેક્ટર વાયએમ ગોહિલ ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરે છે। તેવું કહે છે કે તમે શું દારૂ પીધેલા છો। આ પ્રકારનો વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પહેલા તો શું સમગ્ર ઘટના હતી, શું આરોપો યુવક છે તે પોતાના વિડીયોમાં કરી રહ્યો છે અને સામે પીઆઈ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળી લો। બોલો, હવે તમે મને તમારો કેમ માર્યો? બોલો। चल हाँ बोलो नहीं, અહીંયા જ બોલો। હું અહીંયા જવાનું નથી। मेरा मोबाइल भी जमा करेला इसने, मेरी गाड़ी भी जमा है। मोबाइल पे आप तमाशा क्यों मारा हुआ बता? ए मार मत दे, ए वीडियो चालू कर दे। हाथ नहीं लगाओ, वीडियो से हाथ मत लगा, हाथ मत लगा, तमाशो के हाथ मत लगा, हाथ मत लगा बे, हाथ मत लगा। इसका नाम क्या है? नाम बता दे इसका। हाथ मत लगाओ तो हाथ नहीं लगाओ, हाथ नहीं लगाओ तो हाथ चुका छुए। पीएलो तो पीधेलो છે ને, તું પીધેલો છે ને, પીધેલો છે ને તું, गाड़ी जमा कर તું પીધેલો છે ને। गाड़ी ने हाथ केम लगाया? तू મને तमाशो केम मार्यो? दी गया भाई पतवाना નથી। ए बुला सबको, बुला फोन कर, बुला ला। ए बुला सबको फोन कर, बुला चल चल। પીધેલો છે? એ મારી બહેરીને હાથ નહીં લગાવતો મેં। હા, હાથ નહીં हाथ नहीं લગાવતો। लगाओ, हमारी बहन છે। ए ए वीडियो बता रहे तुम्हारी। क्या इसका नाम देखे? ए वो नाम છે તારું, वो નામ છે। એ ભાઈ પીધેલો છે તું, અરે પીધેલો છે, તું પીધેલો છે, પીધેલો છે તું। આ પીધેલો છે, આ પીધેલો છે। જમા કરેલી છે મારી। એ બધું જમા હાથ કર। નહીં લગાવતો, હાથ નહીં લગાવતો, મારી બહેનને હાથ નહીં લગાવતો। નામ દે, કિસકા હા નામ દે? ક્યાં ચાલ બોલ ને, ક્યાં ચાલુ છે? નામ દે, કિસકા નામ દે? હા ચાલ દિલ્હી ગેટ ચાલ, હા, ચાલ ચાલ દિલ્હી ગેટ ચાલ, હાથ નહીં લગાવતો। ચાલ દિલ્હી ગેટ ચાલ। આપે જે વિડીયો જોયો, જે વિડીયોમાં કહેવાય રહ્યું છે દિલ્હી ગેટ પાસેનો આ વિડીયો હોવાનો મનાઈ રહ્યો છે ને આ વિડીયોમાં વાહન ચાલક છે તેમણે નિયમનો ભંગ કર્યો હોય તો પોલીસ જે પીઆઈ છે તેઓ કહી રહ્યા છે કે તે નિયમોનું પાલન કરાવી રહ્યા હતા। ત્યારે ઘટના બનીને ત્યારે આ મામલાના સંદર્ભમાં હવે ઉચ્ચ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। શું કહેવું છે એની અંદર જે ટ્રાફિક પીઆઈ છે એ કોણ છે અને શું ખરેખર એ નશામાં ધૂત હતા? અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। એ બાબતે પણ રિજન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું। પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા?
આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે. તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે. આ હતા સુરત ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારી. તેમણે આ મામલાને લઈને આ કેસની તપાસ છે તે એસીપી કક્ષાએ સોંપવામાં આવી છે તે બાબતને લઈને વાત કરી છે. સાથે જ આ ઘટનાક્રમ સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોને લઈને પણ હવે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં એસીપી આ સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે ડીસીપીને સોંપશે અને શું સમગ્ર ઘટના બની હતી, શું વિવાદ હતો તે મામલાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જોકે આ મામલે કેટલાક સવાલો છે તેના જવાબ અત્યારે તપાસમાં આવશે તે વાત પણ પોલીસ ઉચ્ચ અધિકારી સુરતના કહી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.